નમસ્કાર મિત્રો, આશા છે આપ સૌ મજામાં હશો, સારી રીતે વાંચતા લખતા ભણતા હશો, તૈયારી બહુ સારી રીતે કરતા હશો. આજે આપણે ફરી શરૂ કરીશું એડિટોરિયલ પેજ પર આવેલા મહત્ત્વના આર્ટિકલનું ડિસ્કશન. આજે આપણે વાત કરીશું, એમાં પ્રથમ આર્ટિકલ છે યુએસ અમેરિકાનો આજે જન્મદિવસ છે, એને 250 દિવસ થયા અને એના માટે સી રાજા મોહનજીએ એક આર્ટિકલ લખ્યો છે. આમ જોવા જાઓ તો આર્ટિકલ આજે જે પણ આવ્યા છે ને એમાં મોટા ભાગે આ અમેરિકા પર છે, આ અમેરિકા પર છે, આ પણ અમેરિકાના બર્થડે પર છે. તો આપણે આ જે સરસ આર્ટિકલ છે એક આપણે વ્યવસ્થિત ડિસ્કસ કરી લઈએ છીએ. બાકી અમેરિકાના બર્થડેને આપણે આટલી બધી જાણવાની જરૂર નથી. એ વસ્તુ સાચી છે કે દરેક આર્ટિકલમાં અલગ અલગ એંગલ આપ્યો હશે, પણ આપણા માટે આટલો બહુ પૂરતો છે. બિકોઝ પ્રતાપ ભાનુએ જે લખ્યું છે એમાં વધારે પડતું જગલિંગ અમેરિકન હિસ્ટ્રીને લઈને છે, તો એટલી બધી જરૂર નથી, ટ્રસ્ટ મી. હવે આપણે જે આજે આર્ટિકલ ચર્ચા કરીશું એમાં છે યુએસ અને એનું અત્યારે શું કઈ રીતે એ પુનર્જીવિત પાછું થઈ રહ્યું છે 250 વર્ષે, બરાબર. તો એક એ દ્રષ્ટિકોણથી જોવાનું છે. અહીંયા એક જે આપણા બોમ્બે હાઈકોર્ટના એક જસ્ટિસ છે, એમને જોરદાર ચુકાદો આપ્યો છે, એ સરાહનીય છે અને એ આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ યાદ રાખવાનો છે. અને બીજું કે આવા જ્યારે ચુકાદા આવે તો એ આપણા માટે આશાનું કિરણ બને છે. સાથે આપણે એક બીજો આર્ટિકલ જોઈશું, એ અહીંયા છે ટ્રેક ટુ ડિપ્લોમસી. આ શું છે અને અત્યારે એની પાછળ એક ટર્મ છે અહીંયા, એને કહેવાય છે સાયોપ. તો આ જે સાયોપ શું છે એ જોઈશું. આવા કીવર્ડ છે ને એ આપણે યાદ રાખવા જોઈએ, જેથી એક્ઝામમાં લખીએ તો બીજા કરતાં અલગ લાગે. અને યસ, આમ મોટાભાગે જોવા જાઉં ને તો આ 3 આર્ટિકલ છે. સાથે બીજું એક સેમિકન્ડક્ટરનું ગુજરાતમાં સાણંદ ખાતે ઇનોગ્રેશન છે. તો આ બાબતે આપણે સેમિકન્ડક્ટરને લઈને ગુજરાતમાં શું થઈ રહ્યું છે એની થોડીક આપણે એક છે ઇન્ડિયન એક્સપ્રેસમાં એક એડવર્ટાઇઝમેન્ટ પેજ, ત્યાંથી ગુજરાતનું આપણે જાણી લઈશું. ચલો શરૂ કરીએ. અમેરિકા આજે 250 વર્ષનું થઈ ગયું, બરાબર. તો અત્યારે અમેરિકાની સાચી ઓળખ શું છે એ વિશે અહીંયા વાત કરવામાં આવી છે. તો આજના સમયમાં ટ્રમ્પ જે પોલિટિક્સ રમી રહ્યા છે, બરાબર, એમાં યુએસ અને ચીનના સંબંધો જેમ જેમ મજબૂત બની રહ્યા છે એ વસ્તુ આખી દુનિયાનું ધ્યાન ખેંચે છે, બરાબર. ડિપ્લોમેટિક સ્ટાઇલ એની જે રીતે બદલાઈ રહી છે, પ્રોટોકોલ જે રીતે બદલાઈ રહ્યા છે, જે રીતે ટેરિફના ડિસ્પ્યુટ વધી રહ્યા છે, ટેકનોલોજીના ડિસ્પ્યુટ વધી રહ્યા છે, પાકિસ્તાનની આર્મી સાથે એનું અલાયન્સ વધી રહ્યું છે. તો આ બધું દિલ્હી માટે ચિંતા પ્રેરે એવું છે. અને આ જે આખું રીઇન્વેન્શન થઈ રહ્યું છે એ અમેરિકન કેપિટલિઝમ જે હતું એનું ફરી આ એક નવો પુનર્આવિષ્કાર થઈ રહ્યો છે, એવું અહીંયા આર્ટિકલમાં વાત કરવામાં આવી છે. અમેરિકાએ સમય સાથે પોતાને બદલી નાખવાની જે ક્ષમતા કેળવી છે તેણે આખા અર્થતંત્રને અત્યારે અસર કરી નાખી છે, બરાબર. કે ધ પ્રોસેસ હેઝ શેપ્ડ નોટ ઓનલી અમેરિકાઝ ડોમેસ્ટિક ઇવોલ્યુશન બટ ધ ઇન્ટરનેશનલ ઓર્ડર હેઝ લીડ ફોર મચ ઓફ ધ પાસ્ટ સેન્ચુરી. ભૂતકાળથી અમેરિકાની જે પોલિસી જે રીતે બદલાય એમ જાણે આખો ઇન્ટરનેશનલ ઓર્ડર બદલાય એટલું એ પાવરફુલ થયું છે અને એ પાવરફુલ પાછળ અમેરિકાનું કેપિટાલિઝમ જવાબદાર છે. હવે આગળ અહીંયા વાત કરવામાં આવી છે કે જો નજર કરીએ, જો વિચારીએ તો એક છે અમેરિકન રેવોલ્યુશન. ફર્સ્ટ જે થયું એ અમેરિકન રેવોલ્યુશન થયું અને આ થયું 1776માં, બરાબર. તો 1776માં અમેરિકાએ પોતાની આઝાદી જાહેર કરી, ડિક્લેરેશન જે કહેવાય છે મેગ્ના કાર્ટા એ જાહેર કર્યું. અને આ જ વર્ષે બીજી એક ઘટના વિશ્વમાં થઈ, એ છે એડમ સ્મિથે પબ્લિશ કરી પોતાની એક બુક અને એનું નામ છે ધ વેલ્થ ઓફ નેશન. મિત્રો, આ બુક છે ને એ અર્થતંત્રના ક્ષેત્રમાં સૌથી મહત્વની બુક. અત્યારે પણ એનું રિલેવન્સ એટલું જ છે એવું કહેવામાં આવે છે, બરાબર. તો ધ વેલ્થ ઓફ નેશન પુસ્તક લખ્યું એડમ સ્મિથે 1776માં. તો વિચાર કરો 250 વર્ષ પછી પણ એ બુકનું રિલેવન્સ એટલું છે. તો એ વખતે એ વ્યક્તિની કુશાગ્ર બુદ્ધિ કેટલી આગળ હશે, એને એટલું એડવાન્સ જઈને આખા અર્થતંત્રને વિચાર્યું હશે. તો આ છે પાવર ઓફ ઇન્ટેલેક્ચ્યુઅલ. તો આ એક અમેરિકન રેવોલ્યુશનની સાથે સાથે એક આ ક્રાંતિ પણ થઈ ઇકોનોમિક ક્ષેત્રમાં, બરાબર. અને વેલ્થ ઓફ નેશન જે એડમ સ્મિથે લખ્યું એણે નાખ્યો પાયો શેનો, તો મોડર્ન કેપિટાલિઝમનો. તો આ મોડર્ન કેપિટાલિઝમ પાછળ 2 વસ્તુ જવાબદાર છે, એક અમેરિકન રેવોલ્યુશન અને બીજું વેલ્થ ઓફ નેશન. છેલ્લા 250 વર્ષમાં અમેરિકાએ માત્ર આર્થિક નેતૃત્વ જ નથી પ્રાપ્ત કર્યું, પરંતુ સાથે શું કર્યું છે, મૂડીવાદને વારંવાર ઇવોલ્વ થયું છે એ આ બાબતે, બરાબર. સમય એને પોતાના મૂડીવાદને બદલ્યો છે. એટલે એ કેપિટાલિસ્ટ ડેવલપમેન્ટમાં સાથે સાથે એવરી રીઇન્વેન્શન
ટ્રાન્સફોર્મ્ડ ધ નેચર ઓફ પ્રોડક્શન એટ હોમ. એટલે અમેરિકામાં જે પ્રોડક્શન થાય છે એ પણ જેટલા રીઇન્વેન્શન થયા મૂડીવાદના એમ એ બદલાયું. યુએસનું પોલિટિક્સ પણ બદલાયું અને ઇન્ટરનેશનલ સિસ્ટમ પણ બદલાઈ. તો આ છે અમેરિકાનું આખું જે મોડર્ન કેપિટલિઝમ વારે વારે બદલાઈ રહ્યું છે એની વાત. સાથે આગળ આર્ટિકલ કહે છે કે જુઓ આ પ્રથમ જે પરિવર્તન આવ્યું ને એ ક્યાંથી આવ્યું, તો 19મી સદીમાં ફેક્ટરી, રેલ રોડ, મશીન્સ, આ પ્રોડક્શને શું કર્યું, ટ્રાન્સફોર્મ કર્યું આખી જે એગ્રીરિયન રિપબ્લિક હતું, જે કૃષિ ગણતંત્ર હતું, એને શેનામાં, તો ઇન્ડસ્ટ્રીયલ ઇકોનોમીમાં બદલી નાખ્યું. હવે અહીંયા મૂડી, મશીન, શ્રમિકો આ બધા સાથે મળીને શું કરવા લાગ્યા, મોટા સ્કેલ ઉપર કામ કરવા લાગ્યા અને પ્રોડક્ટિવિટી છે ને એ પણ વધી. આના કારણે શહેરો વધ્યા, અમેરિકન ઇન્ડસ્ટ્રીઝ વધી અને ફાઉન્ડેશન જે નેશનલ પાવર તરીકે અમેરિકાનું જે કામ કરવાનું હતું ફાઉન્ડેશન લેવલે એ અહીંયા તૈયાર થવા લાગ્યું. તો આ 19મી સદીમાં અમેરિકા જે ખેતી પ્રધાન દેશમાંથી વિશ્વનું સૌથી મોટું ઔદ્યોગિક અર્થતંત્ર બન્યું અને એમાં એના શહેરો, ફેક્ટરી, મશીન, રેલવેઝ, લેબર આ બધાના કારણે પોતે એક શું બની ગયું, નેશનલ પાવર બની ગયું. આગળ આર્ટિકલમાં શું વાત થાય છે કે સેકન્ડ જે રીઇન્વેન્શન છે, બીજું પરિવર્તન, એ ક્યારે આવ્યું, જ્યારે માસ પ્રોડક્શન થયું 20મી સદીમાં. હવે જોજો આ વખતે ફ્રેડરિક વિન્સલો ટેલર્સ એને શું કર્યું, સાયન્ટિફિક મેનેજમેન્ટ કર્યું. આખી ઉદ્યોગ ઉત્પાદનની જે સાયકલ હતી એનું સાયન્ટિફિક મેનેજમેન્ટ. અને હેનરી ફોર્ડ આના ઉપરથી જે એક આવ્યું ફોર્ડિઝમ, બરોબર. તો માસ પ્રોડક્શન એને બીજી રીતે કહેવા જઈએ તો ફોર્ડિઝમ, અને એના જે મૂળમાં કોણ છે, તો આ હેનરી ફોર્ડ, બરોબર. તો આ હેનરી ફોર્ડે 20મી સદીની શરૂઆતમાં હેનરી ફોર્ડની એક એસેમ્બલી લાઇન જેવી નવી એને રીતો બનાવી, બરોબર. કે શું કરવામાં આવે, તો પોતાના કામને રેકગ્નાઇઝ કરવા માટે અસેમ્બલી લાઇન ઉપર એ આગળ વધવા લાગ્યા. અને બીજી બાજુ સાથે શું થયું, અને આ જે કેપ્ચર હતી આખી મૂવમેન્ટ એને ચાર્લી ચેપ્લિનનું જે મૂવી છે મોડર્ન ટાઈમ્સ, આ મોડર્ન ટાઈમ્સ મૂવી જોરદાર છે. 1936માં આ મૂવી આવ્યું હતું. ચાર્લી ચેપ્લિન એમાં લીડ ભૂમિકામાં છે અને આ મોડર્ન ટાઈમ્સમાં આખી વાત કરવામાં આવી છે. કેપિટલિઝમ ઉપર કટાક્ષ કરવામાં આવ્યો છે, સખત કટાક્ષ. હવે આમાં છે ને ચાર્લી ચેપ્લિનનું એક પાત્ર છે, રમૂજી પાત્ર છે. ઇન્ડસ્ટ્રીમાં આ કામ કરે છે અને ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા મશીનો સાથે આખો દિવસ શું કરે, સ્ક્રૂ ફેરવે અને મશીનો જેમ ફરે એમ ફરે એટલી ઝડપમાં કામ કરવાનું, માણસે સ્ક્રૂ ફેરવવાનું અને બીજા જે કોઈ બળ વસ્તુ મૂકવાની હોય, લેવાની હોય એનું, કે જેટલું મશીન જે સ્પીડમાં કરે. તો આના કારણે એક વખત એવું થાય છે કે ચાર્લી ચેપ્લિન છે ને એનું માનસિક સંતુલન ગુમાવી બેસે છે, કારણ કે એ મશીનની જેમ કામ કરવા લાગે છે, મશીનની સ્પીડે. એટલે અને એને નોકરીમાંથી છૂટો કરી દેવામાં આવે છે અને ચાર્લી ચેપ્લિન શું કરે છે, બેરોજગાર બની જાય છે. પછી એમાં એની એક ગર્લફ્રેન્ડ છે અને આ બંને એની ગરીબીમાં કઈ રીતે આ ઇન્ડસ્ટ્રીયલિઝમનો ભોગ બને છે એને રમૂજી કટાક્ષના વેમાં રજૂ કરવામાં આવ્યું છે. એટલે જુઓ, એક બાજુ આ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન આવી રહ્યું છે, એ જ સમયે અમેરિકામાં આવા મૂવી બન્યા છે મોડર્ન ટાઈમ્સ જેવા. તો આ વસ્તુ દર્શાવે છે કે આ યુગમાં વસ્તુઓનું જે માસ પ્રોડક્શન થયું એના કારણે લોકોની જે સમૃદ્ધિ હતી, બરોબર, એ વધી ગઈ. પણ મનુષ્યો છે ને મશીનની ગતિ સાથે તાલ મિલાવવા લાગ્યા ને એટલે શું થયું, મનુષ્યનું મશીનીકરણ થઈ ગયું, બરોબર. મોડર્ન કેપિટલિઝમ વખતે ફોર્ડિઝમ, એના કારણે ઉત્પાદન વધ્યું, માસ પ્રોસ્પરિટી આવી. બટ ઇટ ઓલ્સો ડિમાન્ડેડ ધ હ્યુમન બીંગ્સ અડેપ્ટ ધેમ સેલ્વ્સ ધ રિધમ ઓફ મશીન્સ. એટલે માનવી એ રિધમ જે મશીનની પકડવા ગયા એમાં માનવીનું મશીનીકરણ થઈ ગયું. આગળ વાત કરે છે કે થર્ડ રીઇન્વેન્શન, ત્રીજું પરિવર્તન છે એ આવ્યું શેના સ્વરૂપમાં, તો યુએસ છે ને એ માત્ર પોતાની ડોમેસ્ટિક લાઇન સુધી સીમિત ના રહ્યું, એને એડવાન્સ કરી એની નવલ કેપેબિલિટી, શિપિંગ કેપેબિલિટી, ટેલિકોમ્યુનિકેશન, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, અને એને શું કર્યું, આખી જે નેશનલ બોર્ડર્સ હતી એના સુધી ન રહેવા દીધું, પણ ફ્રેગમેન્ટેડ વેમાં એને શું કર્યું, પોતાની વસ્તુઓ બિયોન્ડ અમેરિકા સુધી પહોંચાડી. અને આને જ કહેવાય છે કે ગ્લોબલાઇઝેશન. એક પ્રકારનું ગ્લોબલાઇઝેશનની શરૂઆત થઈ ગયું. અને હવે જુઓ આમાં શું થયું કે અમેરિકાએ ટેકનોલોજીમાં સ્પેશિયલાઇઝેશન હાંસલ કર્યું, ઇનોવેશન, ફાઇનાન્સ, બ્રાન્ડિંગ, ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ, આ બધું જ. અને આ બધાને એક લોઅર કોસ્ટ એશિયામાં જે હતી, આમાં શું થતું હતું કે એશિયામાં એના લોકેશન સ્થાપ્યા, બિકોઝ અહીંયા લેબર ચીપ હતા, બરોબર.
એટલે એમએનસી ને બધું ક્યાં સ્થાપ્યું? અમેરિકાએ પોતાનું એશિયાને એટલે ભારત ને બધા જે દેશો છે ત્યાં. એટલે અહીંયા શું થતું, એની લેબર કોસ્ટ ઘટી ગઈ, એટલે લોઅર થઈ ગઈ, એની વસ્તુની કિંમત છે લોઅર કોસ્ટ થઈ ગઈ. હવે અહીંયા વસ્તુ બને છે, અહીંયાથી એ પાછું યુએસ લઈ જશે અને યુએસમાં એનું બ્રાન્ડિંગ ડિઝાઇન કરશે ને પાછું ભારત ને બધી એશિયન કન્ટ્રીઝમાં એનું કન્ઝપ્શન કરાવશે. એટલે એને પોતાનો બેવડો ફાયદો આ ગ્લોબલ વેલ્યુ ચેઇનને ડિફાઇન કરીને મેળવવાનો શરૂ કર્યો અને આ હતો એક નવો કેપિટાલિઝમનો એરા. હવે આગળ આમાં શું થયું કે ત્રીજા તબક્કામાં અમેરિકન કંપનીઓ છે એ અમેરિકાની બહાર તો નીકળી, સાથે સાથે અમેરિકાએ મેન્યુફેક્ચરિંગનું પોતાનું જે પાવર હાઉસ હતું એમાં પણ એક મહાસત્તા હાંસલ કરી લીધી. અને they also transformed China into the world's manufacturing powerhouse. Even as American companies retain control over many other technology, finance, intellectual property, govern the system, છતાં પણ ક્યાંક ને ક્યાંક આનો એક ફાયદો છે ને એ ચાઇનાને પણ થયો. તો આ રીતે અમેરિકન કેપિટલિઝમ ગ્લોબલિઝમમાં કન્વર્ટ થયું ને એના કારણે જ ચાઇનાને ફાયદો થયો. ઓકે, હવે ટુડે આજે અત્યારે જે ચોથું જે પરિવર્તન આવી રહ્યું છે, ફોર્થ રીઇન્વેન્શન, એ છે ટેકનો કેપિટાલિઝમનું. શેનું? ટેકનો કેપિટાલિઝમનું. બરોબર. આ વસ્તુ શું છે કે આજે આપણે એઆઈ, સેમિકન્ડક્ટર, રોબોટિક્સ, બરોબર, એઆઈ, સેમિકન્ડક્ટર, રોબોટિક્સ આ બધા યુગમાં પ્રવેશી ચૂક્યા છીએ. હવે ઉદ્દેશ એ છે કે કામદારોની ઉત્પાદકતા તો જેટલી વધવાની હતી એ માણસે અત્યાર સુધી કામ કરીને પોતાની કેપેસિટી બતાવી દીધી, પરંતુ હવે તો મનુષ્યો ઉપરની નિર્ભરતા જ ઘટી રહી છે. એટલે મનુષ્યોની ઉત્પાદકતા વધારવાનો તો સવાલ જ ખતમ થઈ ગયો છે. હવે એઆઈ સિસ્ટમ છે ને એ દરેક ક્ષેત્રને બદલી રહ્યું છે. એ પછી પ્રોડક્શનનું હોય, સ્વાસ્થ્યનું હોય, શિક્ષણનું હોય, કોઈ પણ પરિવહનનું હોય, દરેક વસ્તુને એઆઈ બદલી રહ્યું છે. તો આ જે નવી આખી પ્રોડક્શન સિસ્ટમ આવી રહી છે એમાં વર્કરની પ્રોડક્ટિવિટી ઉપર કોઈ ધ્યાન દેવામાં આવશે નહીં. હવે એન્થ્રોપિક, ક્લાઉડ, એઆઈ અને ટેસ્લાનું જે ઓપ્ટિમિઝમ છે એ શું કરી રહ્યું છે? હ્યુમનોઇડ રોબોટ બનાવી રહ્યું છે. માણસનું મશીનીકરણ, અગેઇન, બરોબર, મશીનનું માનવીકરણ, આ બંને તરફ દુનિયા આગળ વધી રહી છે. જુઓ તમે, એક શરૂઆતમાં મશીનો આવ્યા એટલે મશીનોએ માનવીનું મશીનીકરણ કરી નાખ્યું અને અત્યારે તો મશીનોનું માનવીકરણ થઈ રહ્યું છે. હ્યુમનોઇડ રોબોટ એટલે શું? એક મશીન છે પણ એમાં માણસ જેવા એલિમેન્ટ ઉમેરવામાં આવ્યા છે. તો આ વસ્તુ છે કે જે આખું ટ્રાન્સફોર્મેશનને એક નવી જ દિશામાં લઈ જાય છે. બરોબર. હવે આના ઇમ્પ્લિકેશન છે ને એ ટેકનોલોજીકલ વેમાં જોવા જઈએ તો ઇકોસિસ્ટમ ઉપર બહુ મોટા આખી ટેકનોલોજીકલ ઇકોસિસ્ટમ બનશે અને એના પડકારો અને એના જે પરિણામો આવશે એ બહુ ગજબ સ્તરે આપણને જોવા મળશે. હવે આગળ થયું છે શું કે ઇમર્જિંગ એઆઈ સિસ્ટમ, આને લોજિસ્ટિક, હેલ્થ કેર આપણે વાત કરીએ એમ દરેક ક્ષેત્રને બદલવાની વાત કરી છે. અને વિથ ધ પ્રોક્લેમેશન ધ આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ, હવે આવી એક શરૂઆત થઈ છે. આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ અને આર્ટિફિશિયલ સુપર ઇન્ટેલિજન્સ. આ વસ્તુ છે ને હવે કોઈ દૂરની વાત નથી રહી, આ વસ્તુ અત્યારે થઈ જ રહી છે અને ફ્યુચર કુડ બી હિયર મચ ફાસ્ટર દેન મેની ઇમેજિન. એટલે ઘણા લોકો જે કલ્પના કરી રહ્યા છે ને કે અચ્છા આ વસ્તુ તો આવી રહી છે, હજી તો એઆઈ એની ઉભરતી અવસ્થામાં છે. ના, આપણે જેટલું વિચારીએ છીએ ને એના કરતાં તો એઆઈ ગજબ સ્પીડે આગળ વધી રહ્યું છે. અને આ જે વાતો થઈ રહી છે આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સની, આર્ટિફિશિયલ સુપર ઇન્ટેલિજન્સની, આ બધું વાસ્તવિકતા જ છે. જે રીતે નવી ટેકનોલોજીએ બદલ્યું શું તો કેપિટલિઝમનું સ્વરૂપ, તો ઇન્ડસ્ટ્રીયલ કેપિટલિઝમ જે લેબર ઉપર ડિપેન્ડ હતું, પછી આવ્યું ગ્લોબલાઇઝ કેપિટલિઝમ જેને શું કર્યું? પ્રોડક્શનને વધારે ચીપ બનાવી દીધી બિકોઝ ઓફ લેબર, એને સસ્તા મળવા લાગ્યા. પછી આવ્યું ટેકનો કેપિટલિઝમ, એને શું કર્યું? મોટા ભાગે અલ્ગોરિધમ ઉપર ડિપેન્ડ છે, કમ્પ્યુટિંગ પાવર ઉપર ડિપેન્ડ છે, ડેટા ઉપર ડિપેન્ડ છે ને ઇન્ટેલિજન્ટ મશીન પર ડિપેન્ડ છે. બરોબર. ઇટ ઓલ્સો ઇન્વોલ્વ્સ ધ મેસિવ ન્યૂ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિધિન યુએસ. પણ આ વસ્તુ છે અહીંયા કે આ નવી ટેકનોલોજી છે ને એ વિધિન ધ યુએસ જ વધારે પ્રોડક્શન કરી રહી છે. વેલ્થ નાઉ ફ્લો લેસ ફ્રોમ એમ્પ્લોઈંગ લાર્જ એન્ડ ચીપ વર્કફોર્સ દેન મૂવિંગ ધ ટેકનોલોજીસ દેટ કેન સબસ્ટિટ્યુટ ફોર ધેમ. એટલે પહેલાં શું હતું કે આ વેલ્થ છે ને એ માણસો જ્યાં વધારે
અવેલેબલ છે, શ્રમ જ્યાં સસ્તો છે, જ્યાં વર્કર સ્કિલફુલ છે, ત્યાં આ વેલ્થ આવતી હતી. પરંતુ હવે તો જ્યાં ટેકનોલોજી છે ને ત્યાં આ વેલ્થ જવાની છે. એટલે ટેકનોલોજી ક્યાં છે? યુએસ પાસે છે. તો આ બધી એવું કહેવાય છે કે આ બધી વેલ્થ છે અત્યારે એ જશે ક્યાં? તો યુએસમાં. આગળ વસ્તુ છે કે લેફ્ટ વિંગ હિસ્ટોરિયન્સ છે, જે લેફ્ટ વિંગ ઇતિહાસકારો છે, એમના મુજબ યુએસ હેવ આર્ગ્યુ ઇન ધ યુએસ have argued that technological revolution, બરોબર, આજે ટેકનોલોજીકલ જે ક્રાંતિ આવી છે એ માત્ર કેપિટલિઝમને જ ટ્રાન્સફોર્મ કરી રહી છે એવું નથી. દે આર શેપ્ડ બાય કેપિટલિઝમ ઇટસેલ્ફ. એટલે આ વસ્તુ ટેકનોલોજીકલ રેવોલ્યુશન છે ને એને તો મૂડીવાદને પણ ટ્રાન્સફોર્મ કર્યું, સાથે સાથે મૂડીવાદે જ જાણે આને એક નવું સ્વરૂપ આપ્યું. તો આ બંને તરફ લાગતો એક ફોર્સ છે. ધ ઇનસાઇટ ઇઝ એસ્પેશિયલી રિલેવન્ટ ટુડે. અને આ દ્રષ્ટિ આપણામાં કેળવવી એ બહુ જ જરૂરી થઈ ગઈ છે. ધ એજ ઓફ એઆઈ વિલ નોટ સિમ્પલી પ્રોડ્યુસ ન્યૂ ટેકનોલોજીસ. એટલે આ એઆઈનો યુગ છે એ માત્ર નવી ટેકનોલોજી નહીં બનાવે, પરંતુ ઇન્ટેન્સિફાઈ કરશે. શું? તો ઇકોનોમિક પાવરનું કોન્સન્ટ્રેશન. ક્યાં એક કોન્સન્ટ્રેશન થશે? આ જેની પાસે એઆઈ ટેકનોલોજી છે, જ્યાં એઆઈ ટેકનોલોજીની મોનોપોલી છે, ત્યાં આ બધું કોન્સન્ટ્રેશન થશે. અને આની અસર પોલિટિકલ ઇન્સ્ટિટ્યુશનને પણ થશે. એટલે માત્ર એ લેબર ઇકોનોમી સુધી સીમિત નથી. પરંતુ જો આ ઇવન શરૂઆતના સ્ટેજમાં હોય તો પણ કેપિટલિઝમ છે એ ઇવેન્ચ્યુઅલી પ્રોડ્યુસ રિકાસ્ટિંગ ઓફ પોલિટિક્સ. એટલે આ ભલે ને શરૂઆતમાં છે, પરંતુ એ આગળ જતાં શું કરશે? રાજકીય સંસ્થાઓને પણ એટલી જ અસર કરશે. અને જોવા જાઓ તો અત્યારે શું રાજકીય સંસ્થાઓ હજી આ જે સ્તરે બદલાવ આવી રહ્યો છે એના માટે તૈયાર છે? તો નથી. જ્યારે મૂડીવાદ બદલાય ત્યારે રાજકારણ પણ બદલાય છે. જેમાં આપણે જોયું, જેવો મૂડીવાદ બદલાયો તો ટેકનોલોજીકલ રિવોલ્યુશન આવ્યું, ટેકનોલોજીકલ રિવોલ્યુશન આવ્યું તો નવું મૂડીવાદ આવ્યું, નવો મૂડીવાદ આવ્યો તો સામે એક નવું રાજકારણ ઊભું રહ્યું છે અને એને જ કહેવાય છે ટેકનોક્રેસી. બરાબર? જેમ જેમ જૂના જમાનાના પોલિટિક્સ છે એ અત્યારે ઇરિલેવન્ટ બની રહ્યા છે. એટલે ટેક કંપનીઓની મોનોપોલી વધતી જાય છે, એમનો જ અવાજ ઉઠી રહ્યો છે. તમે જુઓ કે એલોન મસ્ક છે એ કેટલું ઇમ્પોર્ટન્ટ સિગ્નિફિકન્ટ વેમાં અમેરિકાનું જે પોલિટિક્સ છે એમાં પોતાનો ભાગ ભજવે છે. બરાબર? તો આ વસ્તુ છે. તો આ રીતે આની જે અસર છે એ બહુ મોટા પાયે થવાની છે. આગળ વાત કરે છે કે જે રીતે હવે એક નવો સોશિયલ કોમ્પેક્ટ બનાવવો પડશે. કોના વચ્ચે? કેપિટલ અને લેબર વચ્ચે. ડિજિટલ રેવોલ્યુશન છે એને પણ કેટલીક ચિંતાઓ કરી છે અને એ છે ઇજારાશાહીની, માર્કેટ કન્સન્ટ્રેશનની. તો આ વસ્તુ છે કે જ્યાં સુધી આ જે પરિવર્તન આવી રહ્યું છે એ અમેરિકાના સેન્ટરમાં જ રહેશે તો અગેઇન જે માગા મુવમેન્ટ છે, મેક અમેરિકા ગ્રેટ અગેઇન, આર નાવ રિવોલ્ટિંગ અગેઇન. અને આનો ફરી જાણે એક વિરોધ થઈ રહ્યો છે એવું પણ લાગી રહ્યું છે. બિકોઝ એક્સેસિવ અડોપ્શન ઓફ એઆઈ, એ જે અમેરિકામાં વધારે પડતું કોન્સન્ટ્રેશન થઈ રહ્યું છે તો એનો એક વિરોધ વિશ્વ લેવલે પણ જોવા મળે છે. એઆઈ એન્ડ રોબોટિક્સ આર રીઓપનિંગ ફેમિલિયર ક્વેશ્ચન ઇન અ અનફેમિલિયર ફોર્મ. એટલે એઆઈ અને રોબોટિક્સે અત્યારે ફરી એક નવા પ્રશ્નો ઊભા કર્યા છે, પરંતુ એ અનફેમિલિયર, આપણે ક્યારે આનાથી આટલા પરિચિત નહોતા એવા પ્રશ્નો એને ઊભા કર્યા છે ભવિષ્યને લઈને. પ્રશ્નો છે કે આ મશીનોના માલિક કોણ? જે રોબોટ્સ બનાવવામાં આવશે એનો માલિક કોણ હશે? તેમાંથી જે પેદા થશે જે સંપત્તિ, એ સંપત્તિ ક્યાં જશે? શું આ જે નવો મૂડીવાદ છે એ સામાજિક જવાબદારી નિભાવશે ખરો? બરોબર? અને બીજું કે અને વોટ ઓબ્લિગેશન ડઝ કેપિટલ ઓન ટુ સોસાયટી. તો આની સમાજ ઉપર જે અસર થશે એની જવાબદારી કોણ લેશે? તો આ બધા પ્રશ્નો છે એ ભવિષ્યના નવા પ્રશ્નો છે. તો જુઓ, ધીસ ઇઝ ધ ફોર્મેટ ઓફ એસે. બરોબર? આ રીતે આપણે પ્રશ્નો કરવાના છે કે એઆઈ આવી રહ્યું છે તો સામે કેવા કેવા પ્રશ્નો થશે કે આ મશીનના માલિક કોણ? બરોબર? પછી આ જે રીતે પ્રોડક્ટિવિટી જનરેટ કરી રહ્યું છે, પરંતુ આ જે સંપત્તિ છે એ ક્યાં જશે? કોણ આનું નિયમન કરશે? અને સમાજ પર જે અસર થશે તો આ સામાજિક જવાબદારી કોણ નિભાવશે? આ જે નવો મૂડીવાદ છે એમાં સામાજિક જવાબદારી કોણ લેશે? તો આનો જવાબ માત્ર અમેરિકા જ નહીં પરંતુ આખી દુનિયાનું અર્થતંત્ર, ભૌગોલિક રાજકારણ માંગી રહ્યું છે. અને આના જવાબો જે હશે એ જ જાણે આ બધી અસરો છે એને બદલી નાખશે. આગળ વસ્તુ છે કે કઈ રીતે આ જે ટેકનો કેપિટલિઝમ છે
એ અમેરિકાના કિનારા સુધી જ સીમિત નથી, પરંતુ દરેક રાષ્ટ્રને એની અસર થઈ રહી છે. એવરી પ્રીવિયસ ઇટરેશન ઓફ અમેરિકન કેપિટલિઝમ હેઝ રિશેપ્ડ ઇન્ટરનેશનલ સિસ્ટમ. બરોબર, અમેરિકાનું કોઈ પણ વસ્તુ પહેલાંની હોય એને કેપિટલિઝમને લઈને એને આખી દુનિયાને અસર કરી છે. ઇન્ડસ્ટ્રીયલ કેપિટલિઝમ ઇન અ મેસિવ કોન્ટિનેન્ટલ સ્ટેટ મેડ ધ યુએસ સુપર પાવર. અને આ જે ઇન્ડસ્ટ્રીયલ કેપિટલ હતું એને જ યુએસને સુપર પાવર બનાવી. બરોબર, આગળ આપણે ફોર્ડિઝમની વાત કરી, એ વસ્તુ ફરી આવી કે આને કઈ રીતે વર્લ્ડ વોર 2 પછી એક લીડરશિપ બનાવી અને અમેરિકાને કઈ રીતે કેપિટલ, ટેકનોલોજી, ફાઇનાન્સનું એક હબ બનાવી દીધું. ટેકનો કેપિટલિઝમ પ્રોમિસ અનધર ગ્લોબલ રીઓર્ડનિંગ બાય રીડિસ્ટ્રીબ્યુટિંગ ઇકોનોમિક એન્ડ મિલિટરી પાવર એન્ડ ટ્રાન્સફોર્મિંગ ગ્લોબલ ઇન્સ્ટિટ્યુશન. તો અત્યારે પણ ટેકનો કેપિટલિઝમ છે ફરી આવા આપણને વચનો આપી રહ્યું છે કે કઈ રીતે ઇકોનોમિક, મિલિટરીમાં, ગ્લોબલ ઇન્સ્ટિટ્યુશનમાં પોતાની નેતૃત્વ અદા કરશે. અમેરિકા છે એ 250 વર્ષનું થઈ ગયું છે અને એ વધારે વિભાજિત થઈ ગયું છે. બરોબર, ટ્રમ્પનો જે ઉદય છે એને તો આ વસ્તુને ખૂબ જ મેનિફેસ્ટેશન કરી દીધું, વિઝિબલ મેનિફેસ્ટેશન થઈ રહ્યું છે અત્યારે કે ખરેખર યુએસ છે વિભાજિત થઈ ગયું છે. પરંતુ અમેરિકન ઇતિહાસ છે એ હંમેશા આ જેવી રીઇન્વેન્ટેડ જે કેપિટલિઝમ થઈ રહ્યું છે એને લઈને ચિંતિત રહ્યો છે અને પોલિટિક્સમાં પણ આ ચિંતા જોવા મળી છે. માટે ધ એજ ઓફ એઆઈ અનલાઇકલી ટુ બી ડિફરન્ટ. અને જો હંમેશા અમેરિકાનું કેપિટલિઝમ જે રીતે બદલાયું છે એની ઇન્ટરનેશનલ ઓર્ડર ઉપર મોટી અસર થઈ છે અને એના કારણે જ કદાચ અમેરિકા સુપર પાવર બન્યું છે. અને આ જે એઆઈનો યુગ છે એ પણ કંઈ નવો કે અલગ નહીં રહે. માટે યુએસ તો સુપર પાવર બનવાનું છે. સાથે આ એવો સમય આવી ગયો છે કે આપણે પણ કોઈ હાથ ઉપર હાથ ધરીને બેસી ન રહીએ અને આ જે એઆઈનો યુગ છે એમાં આપણે જે કરવાનું છે, આપણે પોતાનું ઇન્ડિયા એઆઈ મિશન છે એને ડેવલપ કરવાનું છે. તો એના માટે આપણે હવે રાહ જોવાની જરૂર નથી, સમય આવી ગયો છે, કામ કરવાની જરૂર છે. તો આગળ હવે એક આ આર્ટિકલ હતો જે આપણે જોયો અને આ આર્ટિકલ આપણને આપણો GS2 છે ઓલ ઓવર એક અન્ડરસ્ટેન્ડિંગ છે કે વિશ્વમાં જ્યારે સુપર પાવર છે એ કોઈ નવા ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનમાંથી પસાર થાય તો એનું કેટલા ઇમ્પ્લિકેશન આવી શકે, કેમ અમેરિકા આટલું મજબૂત પાવરફુલ થઈ રહ્યું છે. તો આ વસ્તુ છે કે 250 વર્ષે પણ તમે જુઓ એ કેટલા ટ્રાન્ઝેક્શનલ નિર્ણયો અપનાવી રહ્યું છે. બરાબર, તો આ વસ્તુ આપણે આ આર્ટિકલમાંથી શીખવાની જરૂર હતી. હવે જે આગળ આર્ટિકલ છે એ છે ટ્રેક ટુ ડિપ્લોમસીનો. બરાબર, આ આપણે જોઈ લઈએ અહીંયા કે ક્લેમ્સ ઓફ ટ્રેક ટુ ડિપ્લોમસી વિથ પાકિસ્તાન આર ફેક. એટલે જે રીતે હમણાં વાતો થઈ, બરાબર, ઘણા બધા ન્યૂઝ મીડિયા ચેનલે જાણ્યા જોયા વગર આ કોઈ કે વાયરલ જે કર્યું હતું ટ્રેક ટુ ડિપ્લોમસીનું કે ભારત ને પાકિસ્તાન છે એ બંને નજીક આવી રહ્યા છે, ટ્રેક ટુ ડિપ્લોમસી ઉપર આગળ વધી રહ્યા છે. તો આ વાત તદ્દન ખોટી છે. અને અહીંયા જે આ લેખક છે રામ માધવ એ એવું કહે છે કે મિલિટરી અને ઇન્ટેલિજન્સ એજન્સી જે પણ રાષ્ટ્રોની છે એમાં મોટા ભાગે આવી રીતે ટેક્ટિક વેમાં આવા ખોટા મેસેજ ફેલાવવામાં આવતા હોય છે અને એને કહેવાય છે સાયોપ, યાની સાયકોલોજીકલ ઓપરેશન. આમાં શું કરવામાં આવે છે સાયકોલોજીકલ ઓપરેશનમાં? તો સ્ટ્રક્ચરડ ડિસઇન્ફોર્મેશન કેમ્પેઇન ચલાવવામાં આવે, એટલું બધું પ્રયોજિત આખું એક આયોજનબદ્ધ ખોટી માહિતીનું આખું કેમ્પેઇન ચલાવવામાં આવે અને આના કારણે એ શંકાઓ ઊભી થાય, કન્ફ્યુઝન ઊભી થાય ક્યાં? શત્રુ દેશો વચ્ચે. અને આ જ પ્રકારનો પ્રોપોગેન્ડા આ ટ્રેક ટુ ડાયલોગ જે ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે જે કોલંબોમાં હમણાં મીટિંગ કોન્ફરન્સ હતી, બરાબર, આપણે 2 દિવસ પહેલાં જે વાત કરી એમાં વાત કરી હતી કે ભારતે શું કરવાનું છે? તો થર્ડ પાર્ટીનું જે પ્રભુત્વ સાઉથ એશિયામાં, ઇન્ડો પેસિફિક એશિયામાં વધી રહ્યું છે એને લઈને ચિંતા જે વધી રહી છે એ બાબતે સિરિયસ થવાની જરૂર છે. અને ભારત જે રીતે ઇન્ડિયા અને પાકિસ્તાન છે એના કાશ્મીર મુદ્દે કોઈ પણ થર્ડ પાર્ટીનું મીડિયેશન ચલાવવા માટે તૈયાર નથી, તો ઇન્ડો પેસિફિકમાં પણ ભારત થર્ડ પાર્ટીનું મીડિયેશન ચલાવવા માટે તૈયાર ન હોવું જોઈએ. ક્યારે આવા બધા કોન્ફરન્સમાં ભારતે પોતાની ક્રિયાઓ અથવા તો એની પ્રતિનિધિત્વ છે એને ટાળવું જોઈએ, કારણ કે એ વિશ્વ સ્તરે આવા ખોટા મેસેજ ઊભા કરી શકે છે એવી એ આર્ટિકલમાં ચેતવણી હતી. અને તમે જુઓ આ વસ્તુ આજે સામે પણ આવી ગઈ કે લોકોએ આવા ખોટા કે કોલંબોમાં પાકિસ્તાન અને ભારત મળ્યા અને ટ્રેક ટુ ડાયલોગ શરૂ કર્યા. પરંતુ લેખક કહે છે કે આ વસ્તુ ખોટી છે અને આ એક પ્રકારનું શાય ઓપરેશન છે, બરાબર, સાયકોલોજીકલ ઓપરેશન.
આગળ લેખક એ જ સમજાવે છે કે આતંકવાદી અને વિરોધી જૂથો દ્વારા પણ ઘણી વખત આવા સાયકોલોજીકલ ઓપરેશન જેવી તરકીબો વાપરવામાં આવે છે. એટલે કે જાણી જોઈને ખોટી અફવાઓ ફેલાવવાની, જેથી દેશની અંદર વધારે મૂંઝવણ અને શંકા ઊભી થાય. અને આ જ પ્રકારનું જે આ કોલંબોમાં ભારત પાકિસ્તાન વચ્ચે જે વાટાઘાટો થઈ, અને આની આગળ જતા આપણા જે વિક્રમ મિશ્રી છે, આપણા જે સેક્રેટરી છે, ફોરેન સેક્રેટરી, બરોબર, એને સ્પષ્ટતા કરી કે આ કોઈ ટ્રેક ટુ ડિપ્લોમસી નહોતી, અને આ તો ભારત સરકાર આમાં ડાયરેક્ટલી સામેલ બી નહોતી, આ તો ખાલી આપણે ત્યાં રિપ્રેઝન્ટેશન તરીકે જવાનું હતું, એટલે પાર્ટિસિપેશન કર્યું હતું અને પોતાની એક સ્પીચ આપી અને એ સેશન છોડી અને પાછા આવી ગયા હતા, એવી આપણા ફોરેન સેક્રેટરીએ સ્પષ્ટતા કરી દીધી. આગળ વાત અહીંયા ફકરામાં છે, તો આમાંથી એ જ સમજવાનું છે કે આપણે તો વડાપ્રધાન મોદીએ 2014માં શું કર્યું હતું, તો નવાઝ શરીફ આગળ એની શપથવિધિમાં આપણને ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા, તો આપણે એમાં ઇન્વોલ્વડ થયા. ભારતે એક દોસ્તીનો હાથ પણ લંબાવ્યો, પરંતુ શું થયું, અચાનક 2015માં શું કર્યું, પાકિસ્તાન 2015 પછી એને ઉરી અને પુલવામા ને આવા આતંકવાદીઓ હુમલા કરી, અને ભારત સરકાર જે પોઝિટિવ વેમાં પાકિસ્તાન સાથે આગળ વધી રહ્યું હતું એને ખોટો નેગેટિવ મેસેજ આપ્યો, અને આપણું જે ડાયરેક્ટ એન્ગેજમેન્ટ છે ઇસ્લામાબાદ સાથે એ ડાઉનગ્રેડેડ અવસ્થામાં જતું રહ્યું. હવે પાકિસ્તાન અત્યારે ફ્રસ્ટ્રેટ જ છે કે ભારત છે હંમેશા પાકિસ્તાન સાથે એન્ગેજમેન્ટનું ના પાડી દે છે, પરંતુ એ તો તમે પાકિસ્તાને જે રીતે પોતાના સ્ટેન્ડ ઉપર ક્લિયર રહ્યું નથી, એટલે ભારત હવે કહે છે કે લોહી અને પાણી બંને એક સાથે વહેશે નહીં. આ જ આપણો સ્પષ્ટ મેસેજ છે. હવે ભારતની જે નવી નીતિ છે એમાં એ જ છે, ભારત પાકિસ્તાન સાથે રીહાઇફનેટેડ, બરોબર, એક ડી હાઇફન હોય કે ડી હાઇફન એટલે સંબંધોને અલગ અલગ રીતે જોવા, અને રીહાઇફનેટેડ એટલે એ જે જૂની માનસિકતા હતી, એટલે કે બંને એક સાથે આ રાષ્ટ્રો છે એ જૂના સમયમાં એટલે આઝાદી પહેલાં એક જ રાષ્ટ્ર હતું, એટલે અત્યારે બંનેની સમસ્યાઓ સેમ છે ના, પણ ભારતે હવે એ વસ્તુને રીહાઇફનેટેડ કરવામાંથી પોતાને તદ્દન બહાર લાવી દીધું છે. તો આ વસ્તુ હતી, અને આ જ વસ્તુ આપણે ઓપરેશન સિંદૂરમાં બી આપણે સાબિત કરી દીધી. આપણે આતંકવાદી કેમ્પો જે પાકિસ્તાનની અંદર હતા ત્યાં જઈને આપણે એ આતંકવાદી કેમ્પનો નાશ કર્યો છે. એટલે ભારત હવે ચૂપ નહીં બેસે, ભારત માટે ચૂપ ન બેસવું એ હવે ન્યૂ નોર્મલ છે, બરોબર. તો આ વસ્તુ આખું કહે છે, અને ક્યારે પણ ભારત જે કાશ્મીર મિશન છે પાકિસ્તાનનું એને પૂરું કરવા નહીં દે. એ વસ્તુ પાકિસ્તાનનો જે હેતુ છે એ ભારત ક્યારે સફળ નહીં થવા દે. અને ભારતે આ સમયમાં કેટલું બધું કર્યું છે. પાકિસ્તાને અત્યારમાં 5 જેવા આતંકવાદી હુમલાનો પ્રયાસ કર્યો, બરોબર, પરંતુ ભારતે સામે એના 8 આતંકવાદીઓને મારી નાખ્યા. સાથે સાથે જે પણ એ વખતે ભારતે લશ્કરે તોયબા, જૈશે મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનોને પાકિસ્તાનમાં જે આજે પણ સક્રિય છે અને ભારત વિરુદ્ધ કાવતરા કરી રહ્યા છે, તો ભારતની એજન્સીઓ જે છે, ઇન્ટેલિજન્સ એજન્સીઓ છે, એને શું કર્યું, ટ્રેક કર્યું કે આ લોકો એવું તો શું કરી રહ્યા છે, તો ખબર પડી કે આ લોકો તો મેગેઝિન ચલાવી રહ્યા છે, બરોબર. શેના માટે, તો પાકિસ્તાનમાં કાશ્મીર વિરુદ્ધ ભાવના ફેલાવવા માટે, એટલે એક અલગાવવાદ ફેલાવવાનો પ્રયાસ એ પાકિસ્તાનમાં ટેરરિસ્ટ જે ઓર્ગેનાઇઝેશન છે એ કરી રહ્યા છે. અને બીજી બાજુ પાકિસ્તાન શું કહે છે કે અમારે તો ભારત સાથે શું કરવું છે, વિન પીસ કરવી છે, મતલબ અમારે એક શાંતિ મંત્રણા કરવી છે. તો આ વસ્તુ તો ક્યારે શક્ય થવાની નથી. હવે જુઓ મિત્રો, અહીંયા જે મેગેઝિનના નામ આપ્યા છે ને, આ વસ્તુ આપણે ઉદાહરણ તરીકે યાદ રાખવાની. આવું છે ને લગભગ કોઈ કરતા નથી, અને આવી બધી માહિતી ન્યૂઝપેપરમાંથી જ મળે. આ તમને વિઝનના મેગેઝિન વાંચો, આ વાંચો, દ્રષ્ટિ વાંચો, બધા સારા છે, વાંચવા જોઈએ પ્રાઇમરી બેઝ ઉપર, પરંતુ આ જે માહિતી છે ને એ તમે પર્સનલી ન્યૂઝપેપર વાંચો અથવા તો ક્વોલિટી ડિસ્કશન જોવો તો તમને એ મળી રહે. તો મેગેઝિન છે એનું નામ છે ધ રેવોલ્યુશનરી રિસર્જન્સ અને ધ સોલ ઓફ રેઝિસ્ટન્સ. તો આ જેયુવી અને TRR આવા બધા મેગેઝિન છે એ શું કરે છે, ડિસઇન્ફોર્મેશન ફેલાવે છે, એક ભયનું વાતાવરણ ઊભું કરે છે, એક આતંકી વાતાવરણ ઊભું કરે છે, માનવ વચ્ચે વિભાજન ઊભું કરે છે, એક અલગાવવાદ ફેલાવે છે. તો જ્યારે પણ કોઈ પણ વસ્તુ જ્ઞાનના આધારે લખવામાં આવે, બરોબર, તો જ્ઞાનમાં કેવા સાધનો, તો જ્ઞાનનું એન્ટિથિસિસ છે કે આ વસ્તુ છે, આ પુસ્તકો, આ મેગેઝિન છે એ આવા એન્ટિથિસિસ, એટલે જરૂરી નથી કે બધી વસ્તુ સાચી ને સારી હોય.
તો આ વસ્તુ આપણે આવી રીતે શીખવાની છે. એથિક્સમાં પણ આ એક્ઝામ્પલ ઉપયોગમાં લઈ શકાય, બરાબર. કારણ કે આ મેગેઝિનમાં જે લખવાવાળા લોકો છે ને એ અભણતો નથી જ, એટલે હંમેશા ક્લેવર માણસ છે, સારું કામ કરે એવું જરૂરી નથી. તો આ બધા એક્ઝામ્પલ એ વખતે તમે આપો ને તો એ લોકોને એવું લાગે કે ના, ધીસ પર્સન હેઝ રીડ એકચ્યુઅલી. ઓકે, આગળ પછી વાત છે કે એ વખતે આ બધા મેગેઝિન આપણને કઈ રીતે મળ્યા, તો આપણી એજન્સીઓ છે એમને આઈપી એડ્રેસ ટ્રેક કર્યા અને ખબર પડી કે આ રીતે ભારતમાં કાશ્મીર અલગાવવાદ, પાકિસ્તાનમાં કાશ્મીર અલગાવવાદ માટે એન્ટી ઇન્ડિયા પ્રોપોગન્ડા આખો ફેલાવવામાં આવી રહ્યો છે. તો પાકિસ્તાન પોતાની જાતને ભલે ને શાંતિદૂત તરીકે રજૂ કરતી હોય, ચેમ્પિયન ઓફ પીસ તરીકે કહેતી હોય, પરંતુ ભારતને તો ખબર જ છે કે પાકિસ્તાનનો સાચો રંગ કયો છે, બરોબર. અને ભારત અસલી ચહેરો જાણે જ છે. એટલે ભારતનું વલણ સ્પષ્ટ જ છે કે ટોક્સ એન્ડ ટેરરિઝમ કેન નોટ ગો ટુગેધર, કે આતંકવાદ અને વાતચીત કે વાટાઘાટ આ બધું સાથે તો નહીં જ ચાલે. તો ભારત આ સિદ્ધાંત પર મક્કમ છે. તો આ હતો આર્ટિકલ કે જે આપણું જે સિક્યુરિટી GS3માં ટોપિક છે એમાં આપણને આ કામ લાગી શકે છે. અને ટ્રેક ટુ ડિપ્લોમસી છે એનો કેવો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે એ જાણવા મળે છે. સાય ઓપ શું છે તો આ જાણવા મળે છે, બરાબર. તો આ બધા ટર્મ્સ છે કે આપણને આવા આર્ટિકલ વાંચીએ તો ખબર પડે. હવે સાથે અહીંયા એક આર્ટિકલ છે અને આ આર્ટિકલ બહુ સરસ છે, આપણે આની શોર્ટમાં વાત કરી લઈશું. થેન્ક યુ જસ્ટિસ જમાદાર, આવું કેમ ટાઇટલ છે? તો એક બોમ્બે હાઈકોર્ટના એક જસ્ટિસ છે માધવ જે જમાદાર. હવે આ માધવ જે જમાદાર જે આપણા ન્યાયાધિકારી છે, બરોબર, ન્યાયાધીશ છે, એમને એક કેસ હતો અને એ કેસ છે પોલિટિકલ એક્ટિવિસ્ટ સૈયદ અહેમદ અબ્દુલ વહીદ ચૌધરીનો. આ જે સૈયદ અહેમદ અબ્દુલ વહીદ ચૌધરી છે એ શું કરતા હતા તો વિરોધ કરતા હતા. ક્યારે? જ્યારે આ CA NRC વગેરે આવી કોઈ માઇનોરિટી વિરુદ્ધ અને ડેમોક્રેસીની સિટીઝનશીપ વિરુદ્ધ એક આખું આંદોલન થયું. એ આંદોલનમાં આ એક નેતૃત્વ કરી રહ્યા હતા. હવે આ વ્યક્તિ વિરુદ્ધ એ વખતે શું કર્યું? પોલીસે પગલાં લીધા, એમને જેલમાં પૂરી દીધા અને પછી આ ભાઈ જાય છે ક્યાં? કોર્ટમાં. તો જસ્ટિસ માધવ જે જમાદાર કહે છે કે રાઇટ ટુ ડિસન્ટ, બરોબર, એટલે જે વિરોધ કરવાનો જે અધિકાર છે એ માત્ર અધિકાર નથી પરંતુ એ તો વેલ્યુ છે ડેમોક્રેસીની, બરોબર, કોર્નરસ્ટોન છે ડેમોક્રેસીનો. આને સ્ટેટ કઈ રીતે છીનવી શકે? અને જો સ્ટેટ છીનવે છે તો પછી આ ઓથોરિટેરિયન તરફ આપણે આગળ જઈ રહ્યા છીએ. જ્યારે એક બાજુ આપણે ડેમોક્રેસીની જનની તરીકે પોતાને ઓળખાવીએ છીએ, વસુધૈવ કુટુંબકમની વાત કરીએ છીએ, અને બીજી તરફ તમે જે લોકો વિરોધ કરી રહ્યા છે એ વિરોધ કરનાર લોકોને રોકીને તમે એના ઉપર આટલા આકરા પગલાં લઈ રહ્યા છો. તો આ બાબતે જસ્ટિસ જે માધવ જમાદાર છે એમને ઠપકો આપે છે. તો આ વસ્તુ આપણને શીખવે છે કે રાઇટ ટુ ડિસન્ટ કેટલો મહત્વનો છે ડેમોક્રેસી માટે. સ્ટેટે કંટ્રોલ નથી કરવાનો, સુરક્ષા પૂરી પાડવાની છે. પરંતુ આ રીતે તમે કોઈ વ્યક્તિને ધરપકડ કરી અને આંદોલનને બંધ કરાવી શું કરો છો? કંટ્રોલ કરી રહ્યા છો, સુરક્ષા નથી આપી રહ્યા. અને ઇન્સ્ટિટ્યુશનની ઇન્ડિપેન્ડન્સ હંમેશા જળવાવી જોઈએ, આ ડેમોક્રેસીનું મૂળ છે. અને ડેમોક્રેટિક સ્પેસ ઉપર ડિસન્ટ જે થાય છે, જે વિરોધો થાય છે, જે ચર્ચા થાય છે, જે ટીકાઓ થાય છે, તો આ ડેમોક્રેસીને વધારે હેલ્ધી બનાવે છે, બરોબર. તો આ વસ્તુ છે આપણે આ આર્ટિકલમાંથી મૂળ શીખવાની જરૂર છે કે જસ્ટિસ જમાદાર આસ્ક પોલીસ ઇફ સિટીઝન આર બીંગ મેડ સ્લેવ્સ ઓફ ગવર્મેન્ટ બાય સ્લેપિંગ કેસ ફોર ઓપોઝિંગ ગવર્મેન્ટ ડિસિઝન. હી પોઇન્ટ્સ ટુ ધ ડેન્જર દેટ કમ્સ ફ્રોમ ઇન્સ્ટિટ્યુશન બેન્ડિંગ ટુ પાવર. તો આ વસ્તુ છે કે જો તમે લોકોને સરકારના ગુલામ બનાવી દેશો તો પછી સંસ્થાઓ છે એ તો સત્તા આગળ ઝૂકી જશે અને આ જે છે એ ભારતની ડેમોક્રેસીના ચેક એન્ડ બેલેન્સ માટે ખૂબ જ ભયાનક સ્થિતિ બની શકે છે. તો આ રીતે કે કઈ રીતે આવા જે ચુકાદા આવે છે એ આપણા ડેમોક્રેસી માટે આશાનું કિરણ બનીને આવે છે. હવે જુઓ, આ વસ્તુ છે ને તમને એવું લાગશે કે આ ક્યાં કામ લાગે? મિત્રો, આ છે ને બહુ સરસ કામ લાગી શકે. આ છે ને એક લાઈવ એનેક્ડોટ કહેવાય. તમે એસેમાં આને લખી શકો એની શરૂઆત કરીને કે કઈ રીતે અત્યારે જે વાતાવરણ છે તો સંસ્થાઓની સ્વતંત્રતા છે એ જોખમાઈ રહી છે, બરોબર. લોકો છે એને વિરોધ કરતા પહેલાં એની જીવનની સુરક્ષા, એના પરિવારની સુરક્ષાની ચિંતા કરવી પડે છે અને વિરોધ થતો નથી. જો વિરોધ થતો નથી તો ચર્ચાની સંસ્કૃતિ
નહીં જન્મે, ચર્ચાની સંસ્કૃતિ નહીં જન્મે તો હેલ્ધી ડેમોક્રેસી ક્યાંથી આવશે? આપણે વિપક્ષ છે એના પર પણ અત્યારે કાવા દેવા કરીએ છીએ. આવામાં બોમ્બે હાઈકોર્ટનું આ જે જસ્ટિસ માધવ જે જમાદારનું જે સ્ટેટમેન્ટ છે કે જો તમે લોકોને સરકારના ગુલામ બનાવી દેશો તો પછી જે ડિસિઝન છે ડેમોક્રેસીમાં એ હેલ્ધી લેવાશે નહીં, એ એક તરફી લેવાશે અને જે આપણી સ્વતંત્ર સંસ્થાઓ છે એ સત્તા આગળ ઝૂકી જશે. તો આવું તમે લખી શકો ક્યાં? એસે રાઇટિંગની શરૂઆતમાં. અને પછી ક્વેશ્ચન કરવાનો કે શું આજે આપણે આપણી લોકતંત્રને, આપણી વિચારવાની શક્તિને, આપણી વિરોધની એક વાદ વિવાદની સંસ્કૃતિને બચાવી શક્યા છીએ ખરા? આવી રીતે શરૂઆત થાય અને આ વસ્તુ છે કે તમે કેટલા કરંટના ટચમાં છો, બરાબર? હવે આગળ અગેન આ જે આર્ટિકલ છે એ જ છે કે અમેરિકા જે મોડર્ન કેપિટલિઝમ લઈ આવ્યું એ હવે કોઈ બાળક નથી રહ્યું પણ એક સુપર પાવર બની ગયું છે, આખો ટોનાનો એવો જ છે. હવે આગળ આપણે જે વાત કરી હતી કે કઈ રીતે સેમિકન્ડક્ટર છે એની આપણે સાણંદમાં બરાબર ઇનોગ્રેશન થયું છે, તો એ થોડું જોઈ લઈએ. આનું ફ્રન્ટ પેજ હું ખાલી તમને બતાવ્યું કે બિલ્ડિંગ ધ નેશન ચીપ બાય ચીપ, આ આખી થીમ લાઈન છે જે ઇનોગ્રેશન થવાનું છે. તો સીજી સેમી ઓએસટી ફેસિલિટી આને કહેવાય છે, બરોબર. અને ક્યાં છે? તો સાણંદ ખાતે છે, સીજી સેમી સાણંદ ગુજરાત. ઓકે, હવે આગળ જોઈએ કે આપણે ગુજરાત છે એ અત્યારે ક્યાં છે સેમિકન્ડક્ટરમાં? તો યસ, ગુજરાત સેમિકન્ડક્ટરનું હબ છે. સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી બીકમ્સ ધ આઇડેન્ટિટી ઓફ સાણંદ. ગુજરાતે જે ઇતિહાસ સર્જ્યો છે સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીમાં, એમાં ગુજરાત કેટલું રોકાણ અત્યારે આકર્ષી રહ્યું છે? તો 1.24 લાખ કરોડનું સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં. બીજો પોઈન્ટ છે કે 50,000 પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ આનાથી રોજગારનું સર્જન થશે રાજ્યમાં. ગુજરાત છે એ પ્રથમ રાજ્ય છે કે જેને ડેડિકેટેડ સેમિકન્ડક્ટર પોલિસી લાવી હોય. 28 જેટલા નેનોમીટર ચીપ પ્રોડક્શન છે એ ધોલેરા સર ખાતે થવાના છે. ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ આઇડેન્ટિટી જે આપશે ભારતને, બરોબર. કે 28 નેનોમીટર ચીપનું પ્રોડક્શન, 28 નેનોમીટરની એટલે ખૂબ જ નાની કહેવાય, બરોબર. આવી જે નાની એકદમ સ્મોલ ચીપ છે એનું ઉત્પાદન છે એ ધોલેરા સર ખાતે થવાનું છે અને આ નવા ભારતની ઓળખ છે. ધોલેરા છે એ હવે સેમિકન્ડક્ટર રેડી સ્માર્ટ સિટી તરીકે ઉભરી આવશે. એવું કહેવાય છે કે 2600થી વધારે જે એક્સપર્ટ એન્જિનિયર છે એમને આપણે ટ્રેનિંગ આપી દીધી છે. આવનારા 5 વર્ષોમાં સમર્થ પ્રોજેક્ટ છે એ શેનો છે? સેમિકન્ડક્ટરનો, એ સંચાલિત થશે અને આ સમર્થ પ્રોજેક્ટ છે એ 194 કરોડ રૂપિયાનો છે અને આઈઆઈટી ગાંધીનગર દ્વારા એનું સંચાલન કરવામાં અને મેનેજમેન્ટ કરવામાં આવશે. તો આ હતું ગુજરાતની સેમિકન્ડક્ટર પોલિસી અન્વયે અત્યારે ગુજરાત સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં શું કરી રહ્યું છે. તો આશા છે કે તમને આ બધું છે એ તમારી મેઇન્સની એક્ઝામમાં અત્યારે જે ઇન્ટરવ્યૂ ચાલી રહ્યા છે આ ઇન્ટરવ્યૂમાં આ બધું ડિસ્કશન ખૂબ જરૂરી છે. તો આપ સૌ આ જે પણ અહીંયા ચર્ચા થાય છે એ ચર્ચામાં ખરા દિલથી સામેલ થાઓ અને મને વિશ્વાસ છે કે જો આપણે આ રીતે ચર્ચા કરતા રહ્યા તો સફળતા એ બહુ દૂર નથી. જુઓ, નસીબ અને સફળતા બે અલગ વસ્તુ છે. બધા જ પ્રયત્નો કરી ચૂક્યા અને તમને અંદર કોઈ એવો રંજ ન રહી જાય કે મેં મારી કચાસ ક્યાંય છોડી તો અને પછી તમે સિલેક્ટ નથી થતા, તો ત્યાં ક્યાંક ને ક્યાંક ડેસ્ટિની કામ કરી રહી છે. અધરવાઇઝ આપણી મહેનત પૂરી હોય તો પછી આપણે દુઃખ લગાડવાની જરૂર નથી. રસ્તાઓ અનેક છે, અનેક ઓપોર્ચ્યુનિટી છે. આ એકમાત્ર ઓપોર્ચ્યુનિટી નથી, પરંતુ જો તમે આ ક્ષેત્રમાં, આ પરીક્ષાના ક્ષેત્રમાં નવા છો તો આવી ચર્ચાઓ સાંભળતા રહેજો. ઇન્ટરવ્યૂ માટે સૌ આવા ડિસ્કશનનો ભાગ બને અને ઇન્ટરવ્યૂમાં સરસ પ્રદર્શન કરે એવી આશા સાથે આજનો સેશન અહીંયા પૂરો કરીએ. આપણે ફરી મળીશું નવા એક આર્ટિકલ સાથે આપણા જ્ઞાનમાં વધારો કરવા.